ટાટ સેકન્ડની પરીક્ષા જેમણે પણ આપી છે ને એ બધા જ ઉમેદવારોના મનમાં અત્યારે સૌથી મોટો ગંભીર યક્ષ પ્રશ્ન એક જ છે કે કટ ઓફ કેટલું રહેશે, મેરિટ કેટલે અટકશે. તો જો મિત્રો, જ્યારે આપણે પરીક્ષાના ફોર્મ ભર્યા ને ત્યારે એમાં આ રીતે લખેલું જ હતું એમ કે પ્રિલિમ્સનું કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવનારને મુખ્ય પરીક્ષા આપવા મળશે. અને આ જે કટ ઓફ છે ને રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરે છે. એમણે 2023માં 70 કટ ઓફ નક્કી કર્યું હતું. એટલે આ વખતે પણ પૂરેપૂરી, હું માનું છું ત્યાં સુધી સંપૂર્ણ રીતે પૂરેપૂરી શક્યતા છે કે કટ ઓફ છે ને 70થી વધારે નહીં જાય. ખાલી એક નવો ટ્રેન્ડ આ વખતે જે AIATમાં જોવા મળ્યું હતું ને કે કેટેગરીમાં જનરલ કેટેગરી અને અન્ય કેટેગરીનું અલગ અલગ કટ ઓફ આપ્યું હતું. ઓકે, તો કદાચ થોડું ઘણું બની શકે, બટ 70થી ઉપર તો કોઈનું કટ ઓફ નહીં જાય એમ. એટલે જો તમારે 65થી 70ની વચ્ચે માર્ક્સ થતા હોય ને તો બિલકુલ તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કોઈને પૂછ્યા વગર શરૂ કરી દો. કેમ કે આમાં હજી ગ્રેસિંગ માર્ક્સ ઉમેરાશે, હજી પ્રોવિઝનલ આન્સર કીમાં થોડી ઘણી ભૂલો છે એ પણ સુધરશે. એટલે 65થી 70 વાળાએ તો બિલકુલ મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. બાકી મુખ્ય પરીક્ષા ક્યારે લેવાશે, કટ ઓફ અને બીજી બધી ચર્ચા માટે આજે રાત્રે 7 વાગે આપણે YouTube લાઈવના સેશનમાં મળીએ છીએ, ત્યાં આપણે ચર્ચા કરીશું. અને જો તમારે કટ ઓફ થઈ જાય છે ક્લિયર, અને તમારે 70થી પણ વધારે માર્ક્સ થાય છે, તો ગુજરાતી વર્ણનાત્મકની તૈયારી કરવા માટે આપણો ત્રીજો ડેમો સેશન છે ને આજે રાત્રે 9 વાગે YouTube ચેનલ પર છે. તો ત્યાં પણ તમે આવી શકો છો. ત્યાં પણ તમને ઘણું બધું નવું છે એ જાણવા મળશે અને તમને ગાઈડન્સ તો ચોક્કસ એકદમ બેસ્ટમાં બેસ્ટ ગાઈડન્સ તમને મળી રહેશે. બાકી આવી જ ટેટ ટાટની માહિતી માટે મારો ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને જે પણ મિત્રો ટાટ એસ આપ્યું ને એવા તમામ મિત્રો સુધી આ રીલને અવશ્ય શેર કરજો. તો મળીએ છીએ આજે રાત્રે 7 વાગે અને 9 વાગ્યાના આપણા લાઈવ સેશનમાં. થેન્ક યુ.